હવાના ચશ્મા પહેરીને ધાબા ઉપર આવી ગયા હો કોના ચશ્મા લાયા હો એટલે ગુચીના ચશ્મા લાવ્યો હો યાર કઈ લુચીના ચશ્મા લાયા હો લુચીના નહીં ગુચીના ચશ્મા હ 1500 રૂપિયાના ચશ્મા અને કે લુચીના ચશ્મા બુદ્ધિ હોય નહીં હા તો આવા નવા કંપનીના ચશ્મા લાવો તો કે જ ન લે વરી વેમાની જ વાત હોય બીજું કશું હોય જ નહીં તારા શેની સમજા ને વેમાવાની તું જતી નહીં પકડી ફિરકી જા ચકાવીએ જતી રા હા તો હું કરો બોલાઈ હતી મેં કીધું તું મને બોલાવો જતી રા આ કેવા કલરનો શર્ટ પહેર્યો તમે મરૂન કલર નો પ્યારે શું હતા કે બાજુવાળી રમીલા એ તમારી જેવી મરૂન કલરની જ સાડી પહેરી હ એટલે તમે એને જોઈને જ આવો શર્ટ પહેર્યો ને ના બાપા કોઈને આવું કહેતી નહીં મને હું ખબર ઈ નથી હાડી પ્યારી હતી મારા ઉપર તું વેમાય કેમ તમે એમને હવાના જોયા જ નહીં ના ભાઈ ના હું જુઠ્ઠું બોલો હો કરે જુઠ્ઠું બોલો તમે રમીલાને જોઈને જ તમે આવો મરૂન કલરની ના શર્ટ બાપા પહેર્યો કશું મી એવું નથી એને મરૂન કલરની સાડી પહેરી એટલે તમે આવો શર્ટ પહેરી હો આ મારું તો પતંગ કપાવાય છે હું જોઈ રહી હું હવાના તમે શું નખરા કરો હે મને નહીં ખબર પડતી એટલે 2 વાગે ખાવાની ખબર નહીં પડતી એનો ખાવા હું આવું જા મને હાલ ભૂખ નહીં તાર ખાવું ખાઈ લેજા આ મને ખબર હે તમે કેમ આખો દાડો ધાબા ઉપર રહો પેલી બાજુવાળી હજુ ઉતરી નહીં એટલે તમને ચેન ખાવાનું ભાવો બાપા 12 મહિના તહેવારે તારા વેમાની જ વાત બીજી કોઈ વાત જ નહીં એટલે આ ચશ્મા ને આ નવા લુગડા પહેરીને ચમ રહો એ મને નહીં ખબર ચમરે તમે એને દેખાડવા માટે રહો આ બધું કરો મને નહીં ખબર અને ચશ્મા એટલા માટે પહેરો કે આજુબાજુ તમે ડાફરિયા મારો તો દેખાય નહીં ને મને કશું લેન બાપા લે લાવો દે ના પહેરો હોય કઈ નહીં ખાવા એડો ને પહેરવાની વાત ના કરશો એ પતંગ હેઠા ઉતારો એને દેખાડવા હોય તો ઉપર રહે પાહા પાછું હોય એવું નહીં 12 મહિના તહેવારે નકર વેમાની એ ખાવા નહીં જાય એટલે તમને શેન ખાવાનું ભાવ એમ કેવો ને હેડો નીચે એક પતંગ કાપી નાખે નહીં સંભળાતું શું આવું તું દહાણ હું આવું આટલો કેસ કરીને એક જ કેસ કરીને આવું તું પાછળ હું આવું જમવાનું કાઢી નાખ હું આવું જો નહીં આયા ને તો આવી બની હા અને ચશ્મા હાલતી જા મને એક કેસ હું લડાઈ